Morning students, કેમ છો બધા મજામાં? I Dhaval Sanghani once again welcome you all in Saraswati Group of Education. Student, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ જેમાં ચેપ્ટર નંબર 9 ડેઝર્ટ એનિમલ્સ રણના પ્રાણીઓ. ડેઝર્ટ એટલે રણ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, જેનો પાર્ટ 1 નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પેજ નંબર 112, 113 એન્ડ 114. કુલ તમારા આ ચેપ્ટરમાં 9 પેરેગ્રાફ આપેલા છે. શા માટે કહું છું કે નંબર આપેલા છે તમને પેરેગ્રાફના, એમાંથી પહેલા 4 પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન અને સમજૂતી મેળવીશું. બિફોર આઈ સ્ટાર્ટ ધીસ લેક્ચર, લેટ્સ રિકેપ ચેપ્ટર નંબર 8. તો આપણે ચેપ્ટર નંબર 8 નું રિકેપ કરીએ તો ગેમ ઓફ ચાન્સ. શું હતું એ ચેપ્ટરનું નામ? અ ગેમ ઓફ ચાન્સ. ગેમ એટલે કે રમત, તકની રમત. તકની રમત. 2 ભાઈઓ અને એના કાકા ઈદના તહેવારે ભરાયેલા મેળાની મુલાકાતે જાય છે. જેમ આપણે દિવાળી, સાતમ આઠમનો મેળો એટલે કે ફેર હેલ્ડ એટલે કે આયોજિત થાય છે, એ રીતે ત્યાં ઈદનું એક મેળાનું આયોજન થયું હોય છે. ઈદ તો એક જ દિવસનો તહેવાર છે, પણ મેળો છે એ ઘણા દિવસ એટલે કે 4-5 દિવસનો છે. લેખક, તેનો ભાઈ અને એના કાકા છે એ મેળાની મુલાકાતે જાય છે. મેળામાં ખૂબ ક્રાઉડ હોય છે એટલે કે લોકોની ભીડ જામેલી હોય છે. કાકા છે એ બંનેને આગળ દોરી જતા હોય છે, મીન્સ કે લઈ જતા હોય છે. રસ્તામાં કાકાના ઘણા બધા મિત્રો મળે છે. કાકાને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. તેથી તે લેખકને અને મોટા ભાઈને કહે છે કે તમારે મેળામાં જે સ્ટોલ છે એની મુલાકાત લેવી હોય તો તમે લઈ શકો છો, પણ શું કીધું છે કે તમારે ફરી અહીંયા જ આવીને ઊભું રહેવાનું છે. તમારે માત્ર મુલાકાત જ લેવાની છે, કોઈ વસ્તુ ખરીદવાની નથી કે કાંઈ વસ્તુ ખાવાની પણ નથી. બરાબર? કાકાના આટલા ઇન્સ્ટ્રક્શન સાંભળી અને મિત્ર, લેખકનો ભાઈ અને લેખક બંને સ્ટોલ તરફ જાય છે જોવા માટે. વહેલો ઘણા બધા તે સ્ટોલ્સ જોવે છે. એક સ્ટોલમાં લકી શોપ એવું નામ હોય છે. સ્ટોલનું નામ હોય છે લકી શોપ. એમાં એવું હોય છે કે 50 પૈસા તમારે દેવાના અને 1 થી 10 નંબરના બોર્ડ હોય. એમાંથી 6 ડીશ તમને આપે. એનો જે ટોટલ થાય એ આર્ટિકલ એટલે કે એ વસ્તુ તમારી. તો અહીંયા ઘણા બધા વ્યક્તિઓ આવે છે. કોઈકને દાંતીઓ ઇનામમાં લાગે છે, કોઈને ક્લોક ઇનામમાં લાગે છે, કોઈને રિસ્ટ વોચ લાગે છે, ઘણાને ફાઉન્ટેન પેન પણ ઇનામમાં લાગે છે. તો લેખકનું મન લંચાઈ જાય છે. શું થાય છે કે મારે પણ આ રમત રમવી છે. તે ભૈયા સામું જોવે છે. ભૈયા સહમતિ આપે છે. પહેલા ટ્રાયે 50 પૈસામાં તેને 25 પૈસાનો દાંતીઓ ઇનામમાં લાગે છે. તે પાછો આપી જ્યારે દુકાનદાર છે એ વસ્તુ 25 પૈસામાં પાછી ખરીદી પણ લે છે. આવી રીતે લેખક ઘણા બધા પ્રયત્નો કરે છે અને છેવટે બધા જ પૈસા એના સમાપ્ત થઈ જાય છે. કાકા પાછા તે 2 જગ્યાએ આવી જાય છે. કાકાને સઘળી વાત કહે છે. કાકા તેને સમજાવે છે કે આ એક યુક્તિ હોય છે, આ એક ટ્રીક હોય છે. શું હોય છે? આ એક યુક્તિ હોય છે, આ એક ટ્રીક હોય છે. જે લોકો ઇનામ જીતા હોય છે એ એના જ માણસો હોય છે. જે લોકો, કાકા એને કહે છે આ તો બધી એક યુક્તિઓ હોય છે. જે માણસ જીતીને ગયા છે ને એ એના જ માણસો છે. તમને લોભાવ્યા છે, તમને મૂર્ખ કર્યા છે. ઘરે આવી અને એના કાકા કહે છે કે આ મૂર્ખ બન્યો છો ને એ વાત તો હવે કોઈને કહેતો નહીં, પણ આમાંથી સબક શીખજે. આ હતું આપણું ચેપ્ટર નંબર 8. આજે જે ચેપ્ટર શીખવાના છે ડેઝર્ટ એનિમલ્સ એટલે કે રણના પ્રાણીઓ, એનું ન્યૂ વર્ડ્સ. પેજ નંબર 112, 113 અને 114 ની સમજૂતી મેળવવાની છે. તે પહેલાં તેના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. ઘણા બધા ન્યૂ વર્ડ્સ છે, ઘણા બધા એનિમલ્સના નામ પણ છે. એટલે ખૂબ જ ધ્યાનથી સાંભળજો, જોજો અને યાદ રાખજો. ડેઝર્ટ એટલે રણ. ડ્રાય એના ઉપરથી છે ડ્રાયએસ્ટ, સુપરલેટિવ ડિગ્રી છે, સૂકું. સવાય એટલે કે ટકી રહેવું. સ્કોર્ચિંગ આપણે કહીએ ને સ્કોર્ચિંગ હીટ, સૂર્યની આગ લગાડતી ગરમી એટલે કે દજાડતું. કોપિંગ સામનો કરવો. કોપિંગનો મતલબ થશે સામનો કરવો. હાર્શ એટલે કે કઠોર. સૂર્યના કઠોર
કિરણોનો સામનો કરવો, આખું સેન્ટેન્સ છે. ગર્બિલ્સ એટલે ઉંદર જેવું પ્રાણી. ગર્બિલ્સનો મતલબ શું થશે? તો કે ઉંદર જેવું એનિમલ, પ્રાણી. ગુરો એટલે દર. જે પ્રાણીઓ છે એ દરમાં રહેતા હોય એને ગુરો એટલે કે દર કહેવામાં આવે છે. મોઇશ્ચર એટલે કે ઝાકળ. ટ્રિકલ એટલે કે ટપકવું. ટ્રિકલનો મતલબ થશે અહીંયા ટપકવું. સેન્ડ ડન્સ એટલે રેતીના ટેકરાઓ. રોકી એટલે કે ખડક વાળું. રોકીનો મતલબ થશે ખડક વાળું. પેબલી એટલે કે કાંકરા. સ્પ્રિંકલ છાંટવું, છંટકાવ કરવો. રેંગિંગ એટલે કે થી લઈને, અહીંયા માપના અનુસંધાનમાં રેંગિંગનો મતલબ છે કે સાપ છે એ 3 મીટરથી લઈને 15 મીટર સુધીનો હોય, એટલે થી એટલે માપના અનુસંધાનમાં એ છે રેન્જિંગ. પોઈઝન, પોઈઝનનો મતલબ તો આપણને ખબર છે ઝેરી. અહીંયા બાઇટનો મતલબ બટકું નહીં થાય, બટકું ભરવું એવું નહીં. અહીંયા બાઇટનો મતલબ થશે સાપ જેમ ડંખ મારે ને, ડંખ. રિપ્યુટેશન એટલે કે પ્રતિષ્ઠા. આપણે કહીએ તમારી રેપ્યુટેશન કેવી છે એટલે કે તમારો માન મર્તબો કેવો છે, આવો. ટાળવું. ઇન્ટ્રુડર એટલે કે ઘૂસણખોર. ઘૂસણખોરનો મતલબ થશે ઇન્ટ્રુડર એટલે બે વ્યક્તિઓ વાત કરતા હોય, ત્રીજી વ્યક્તિ આવી ચડે ને એને ઇન્ટ્રુડર કહેવાય, એટલે કે ઘૂસણખોર, પરાણે આવતો હોય. થ્રીટન ધમકી આપવી. કોઈલ એટલે કે તારના ગૂંચવણાની જેમ વળવું. ચિમ્પકન્સ એટલે કે જમીન ખિસકોલી. ચિમ્પકન્સનો મતલબ થશે જમીન ખિસકોલી. વેનમનો મતલબ પણ ઝેર. મોંગુસ નોળિયો, જેને હિન્દીમાં નેવલા કહેવામાં આવે છે. પ્રિડેટર્સ શિકારી. ઓવરટર્નિંગ એટલે કે ઊંધું વાળવું. ફોર્જ એટલે ઘાસચારો અને મિલિપલ્સ એટલે કૃમિ જેવું પ્રાણી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 112 એટલે કે 112 પર જઈએ છીએ. બિફોર યુ રીડ, can you name some desert areas in India and the world? Who do you think lives in such areas? તમે ભારતના અને દુનિયાના એવા ઘણા બધા રણોના નામ આપી શકો? આપણે આપી શકીએ. ક્યું? ભારતનું પ્રખ્યાત તો કે સહારા, અને વર્લ્ડનું પ્રખ્યાત પણ ઈ છે. ઈ રણમાં કોણ કોણ રહે છે? આપણે એક જ કહી કે કેમલ, કારણ કે ઊંટ છે એ રણનું પ્રાણી છે. બરોબર, આપણને એક જ નામ યાદ આવે, ક્યું? કેમલ. પણ એવા ઘણા બધા પ્રાણીઓ છે જે રણમાં રહે છે, જેનો આપણે વિગતવાર આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો કે ડેઝર્ટ એનિમલ્સ, રણમાં રહેતા પ્રાણીઓ. ફર્સ્ટ પેરેગ્રાફ, deserts are the driest place on earth and sometimes go for months or even years without rain. Deserts are the driest place એટલે કે રણ છે એ સૂકી જમીન છે, સ્થળ છે, on earth જમીન ઉપર, and sometimes go for months or even years without rain. ત્યાં ઘણા મહિનાઓ સુધી કે ઘણા વર્ષો સુધી વરસાદનું એક ટીપું પણ નથી પડતું. એવા ઘણા બધા ડેઝર્ટ આવેલા છે જેને ડ્રાયેસ્ટ એટલે કે સૂકા ડેઝર્ટ રણ તરીકે ઓળખવામાં આવે છે. બટ ઇવન ધ ડેઝર્ટ એનિમલ્સ કેન નોટ સર્વાઇવ વિધાઉટ વોટર or for long periods in the scorching sun, so they have had to find different ways of coping with the harsh conditions. તો કે ઘણા સમય સુધી વરસાદ નથી થતો એવા ડેઝર્ટમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે. તો એ પ્રાણીઓ છે એ સર્વાઈવ નથી કરી શકતા. શેના વગર? વોટર વગર, પાણી વગર તે ટકી નથી શકતા. તો એ પ્રાણીઓએ જુદા જુદા રસ્તાઓ શોધી કાઢ્યા છે કે કઈ રીતે સૂર્યની ગરમીથી બચવું. શું કહ્યું છે? તો કે સૂર્યની ગરમીથી બચવાના for the periods in scorching of they have had to find different ways of coping with the harsh condition. harsh એટલે કઠોર, condition એટલે પરિસ્થિતિ, કે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો એવું પ્રાણીઓએ શોધી કાઢ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો ગેરબિલ્સ spend the hottest part of the day in cool underground burrows. ગેરબિલ્સ એટલે શું કીધું તું મેં? ઉંદર જેવું પ્રાણી. એ શું કરે છે? તો કે રણમાં જે
દિવસ હોય ને, મીન્સ કે હોટેસ્ટ પાર્ટ ઓફ ધ ડે, એટલે કે જે દિવસ દરમિયાન જે ભાગમાં વધુ ગરમી પડતી હોય ને, જે સમયમાં, એ સમયે તે ક્યાં વયો જાય છે? બોરો, દરમાં વયો જાય છે. દરમાં કેવું હોય છે? ઠંડક હોય છે, કુલ. અંડરગ્રાઉન્ડ બોરો, અંડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે. And strange insects called darkling beetles are expert at catching drops of moisture on their legs, then lifting them into the air until the drops trickle down into their mouths. શું કહે છે? ડાર્કિંગ બીટલ. બીટલ એટલે ભમરો. અહીં ડાર્કિંગ બીટલ એક ઇન્સેક્ટ, જીવજંતુનું નામ છે. તે શું કરે છે? તો કે તે પોતાના પગમાં જે ઝાકળ જામી જાય છે, ઝાકળ બિંદુ, એને હવામાં ઉછાળે છે અને શું કરે છે? ટ્રિકલ, તે સીધું પોતાના મોઢામાં એનું ટીપું પડે છે. Not all deserts are endless seas of rolling sand dunes. Not all deserts are endless seas of rolling sand dunes. Some are rocky or pebbly and dotted with small bushes, while others are sprinkled with colorful flowers during the spring. બધા જ રણ છે એ સમુદ્રને નથી મળતા હોતા, કે બધા જ રણમાં શું હોય છે? અલગ અલગ વસ્તુ હોય છે. ઘણા રણ છે ખડકા હોય છે, કાંકરીવાળા હોય છે. ઘણા રણમાં શું છે? તો કે સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુ દરમિયાન સ્પ્રિંકલ એટલે કે ફૂલો ખીલી ઉઠે છે. સેકન્ડ પેરેગ્રાફ. There are more than 2,300 different kinds of snakes around the world. તો કે વિશ્વમાં 2300 જાતના સાપો આવેલા છે. Ranging from just 15 centimeters long to more than 11 meters. મેં કીધું તું ને, રેન્કિંગ નો મતલબ શું થશે? થી લઈને માપ બતાવું. શું બતાવે છે? તો કે એ સાપ છે 15 સેન્ટીમીટર એટલે કે 15 સેન્ટીમીટર થી લઈ અને 11 મીટર સુધીના સાપો હોય છે. Most snakes are quite harmless. ઘણા બધા સાપ છે હાર્મલેસ હોય છે, એટલે કે આપણને ઈજા પહોંચાડતા નથી. But there are a few that are so poisonous they can kill a human being with just one bite. પણ ઘણા બધા સાપ એવા હોય છે જેનામાં પોઈઝન, ઝેર ભરેલું હોય છે, જે એક જ ડંખ મારે અને માનવી મૃત્યુ પામે. આપણે પેજ નંબર 113 ઉપર અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. મોસ્ટ સ્નેક્સ લે એગ્સ. ઘણા બધા સાપ ઈંડા મૂકે છે. બટ ધેર આર મેની વિચ ગીવ બર્થ ટુ ધેર યંગ. પણ ઘણા બધા સાપ પોતાના બચ્ચાઓને જન્મ પણ આપે છે. ઇન ધ ડ્રાય રોકી ડેઝર્ટ્સ ઓફ અમેરિકા lives a rather evil looking snakes with a very bad reputation. અમેરિકામાં જે રોકી ડેઝર્ટ એટલે કે ખડકવાળું જે રણ છે એમાં જે સાપ રહે છે એની રેપ્યુટેશન, એની પ્રતિષ્ઠા કેવી છે? તો કે કેવી છે? બેડ, ખરાબ પ્રતિષ્ઠા ધરાવતા. એટલે કે એ સાપ કેવા છે? તો કે આપણને હાર્મફુલ છે, નુકસાન પહોંચાડનાર છે. ઇટ્સ frightening rattle can be beard as far as 30 meters away. શું કહે છે? તો કે એ ફ્રાઇટનિંગ એટલે કે ડરાવનું જે રેટલ નામનું સાપ છે, હિયર્ડ એઝ ફાર એઝ 30 meters away, એ 30 મીટર દૂરથી આપણને સાંભળી શકે છે. ઇટ કેન સ્ટ્રાઇક વિથ લાઇટનિંગ સ્પીડ. વીજળીનો જેમ ચમકારો થાય ને એટલી જ ઝડપથી તે આપણા ઉપર એટેક પણ કરી શકે છે. Paragraph number 3. But the rattlesnake or rattle as it's sometimes called prefers to avoid people if it possibly can. But the rattlesnake એટલે કે રેટલ જાતનો સ્નેક છે, or rattle as it's sometimes called prefers to avoid people. તે લોકોને મળવાનું ટાળે છે. If it possible, it holds its tail upright and rattles the end where it is disturbed. જો માનવ અને ડિસ્ટર્બ કરે, ખલેલ પહોંચાડે તો તે પોતાની પાછળની પૂંછડી ઊંચી કરે છે. ઇન ધ હોપ ધેટ ધ ઇન્ટ્રુડર વિલ ગો અવે. ઇન્ટ્રુડર એટલે આપણે કીધું હતું ઘૂસણખોર, એટલે કે એને હેરાન પરેશાન કરનાર છે, પૂંછડીના ડરથી ભાગી જાય. પૂંછડીના ડરથી ભાગી જાય એટલે તે પોતાની પૂંછ છે એ ઊંચી કરે છે
However, if its warnings are ignored and if it feels threatened, જો એની વોર્નિંગને ઇગ્નોર કરવામાં આવે, ધિક્કારવામાં આવે, તો એ શું આપે છે? આપણને ધમકી આપે છે. It will call ready to bite. શું તે કોઈને તારના ગૂંચડાની જેમ વળીને આપણને બટકું ભરવા તૈયાર થઈ જાય છે. But the rattle itself cannot hear the noise its own tail makes. પણ પોતાની પૂંછડી જે અવાજ કરે ને એ પોતે સાંભળી નથી શકતો. Like most cat, it hears things through vibration in the ground. બીજા સાપોની જેમ તે ગ્રાઉન્ડમાં જે ધ્રુજારી થાય ને અને જે સાંભળી શકે ને એ જ સાંભળી શકે છે. If a person walks nearby, the snake can feel the movement, but if the same person were to shout, it would not hear a thing. જો કોઈ માણસ એની બાજુમાંથી પસાર થાય ને મૂંગા મોઢે તો એને ખબર પડે છે કારણ કે જમીન ઉપર ધ્રુજારી, પણ આગેથી માણસ કોઈ બૂમ પાડે તો એને સંભળાતું નથી. Rattlesnakes are very common and widespread animals, living right across the American continent from Canada to Argentina. They feed on a variety of prey. રેટલસ્નેક ક્યાં જોવા મળે છે? તો કે અમેરિકામાં અને કેનેડા ટુ આર્જેન્ટિના. તે ફીડ ઓન એ વેરાયટી ઓફ પ્રે. તે ઘણા બધા શિકારો ખાય છે, ઇન્ક્લુડિંગ માઇસ એટલે ઉંદર, વોલ્સ, રેટ્સ, ચિમ્પુન્સ આર મેની અધર. ચિમ્પુન્સ એટલે જમીન ખિસકોલી. આવા ઘણા બધા નાના પ્રાણીઓનો તે પોતાના શિકાર તરીકે ઉપયોગ કરે છે. હવે આપણે પેજ નંબર 114 એટલે કે પેજ નંબર 114 તરફ આગળ વધીશું. નંબર 114. રેટલસ્નેક્સ કિલ ધેર પ્રે વિથ વેનમ. રેટલસ્નેક છે એ પોતાનો શિકાર કઈ રીતે લે છે? વેનમ, ઝેર લે છે. લાઈક ઓલ સ્નેક્સ they swallow the unfortunate animals whole. બધા સ્નેકની જેમ તે આખો પોતાનો શિકાર જે સામેવાળું પ્રાણી હોય છે આખું ગળી જાય છે. સ્વેલો એટલે ગળી જવું. Few snakes have to eat more than once a week and some, such as the larger pythons, can survive for a year for more without eating. For few snakes have to eat more than once a week. ઘણા બધા સાપ છે ને એ અઠવાડિયામાં એક જ વાર ભોજન લે છે. Such as the larger pythons નામનો સાપ છે can survive for a year or more without eating. તે એક વર્ષથી વધારે પોતાની ભૂખ છે એ કાબૂમાં રાખી શકે છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. Mongoose like to hunt together. mongoose એટલે નોળિયો છે એક સાથે હુમલો કરવામાં માને છે. but they always keep a look out for dangerous predators nearby. તે પોતાના આજુબાજુમાં જે શિકારી હોય છે એને હંમેશા તે સંભાળ રાખે છે. poking their nose into holes. પોકિંગ એટલે ખૂંચવવું. પોતાનું નાક છે એ અંદર હોલ એટલે કે જમીન ઉપર જે કાણા પડ્યા એમાં ખૂંચાડી. overturning rocks with their paws and scratching the ground with their sharp claws. overturning rocks એટલે કે ઊંધું વળી ક્યાં પથ્થર પાછળ સંતાઈ જાય છે અને paws and scratching the ground પોતાના પગના પંજા વડે જમીન ખોદે છે. sharp claws. banded mongoose are very amusing animals. વાળેલો નોળિયો છે ને આમ વળેલો નોળિયો બેન્ડેડ બરોબર એ જોવામાં સારો લાગે છે. a common sight in many parts of Africa. જે આફ્રિકામાં જોવા મળે છે. they travel in groups of about 20. તે 20 નોળિયાના સમૂહમાં હોય છે. forage for beetles. forage એટલે પોતાનો ઘાસચારો પોતાનો ખોરાકની શોધમાં. millipedes and other small creatures. શું હોય છે એના ખોરાક? તો કે કૃમિ જેવા અને બીજા એવા ઘણા બધા જીવજંતુઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખશું. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 પેરેગ્રાફ નંબર 5 to 9 નો આપણે અભ્યાસ કરીશું. આ સેશનમાં આપણે શું શીખ્યા? તો કે રણ છે એમાં ઘણા બધા પ્રાણીઓ વસવાટ કરે છે. ખાલી એક કેમલ જ વસવાટ નથી કરતું. રણ છે એ ડ્રાયસ્ટ એટલે કે આ ઘણા સમય સુધી વરસાદ નથી થતો એવું પ્લેસ છે, પણ એના વાતાવરણને અનુકૂળ રહી અને પ્રાણીઓ પોતાનું શું કરે છે? બાયોલોજિકલ સાયકલ એટલે કે પોતાની જે જીવવાની જે સાયકલ છે જીવાદોરી એને પોતાની અનુકૂળ એટલે કે પરિસ્થિતિને અનુકૂળ ગોઠવે છે. ઘણા બધા પ્રાણીઓ છે
જે ગરમી સહન નથી કરી શકતા, તો ગરમ દિવસનો જે રણનો ભાગ હોય છે ત્યારે તે પોતાના દરમાં જ વયા જાય છે, કારણ કે જમીન નીચે ઠંડી હોય છે. ઓકે, પછી આપણે રેટલ સ્નેક. રેટલ સ્નેક શું છે? તો કે એ એક સાપનો પ્રકાર છે. ઘણા બધા સાપ છે એ હાર્મલેસ છે, એટલે કે મનુષ્યને નુકસાન નથી પહોંચાડતા, પણ ઘણા બધા સાપ પહોંચાડે છે નુકસાન. પણ જો તમે એને ખલેલ પહોંચાડો તો પછી સાપ આપણને મુકતો પણ નથી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ લેક્ચર તમને બરાબર સમજાઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.